જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે બપોરને જમવામાં મેં બનાવ્યું છે એકદમ ઘર જેવું સાદું અને સ્વાદિષ્ટ ભોજન. અને આજની થાળીની સૌથી ખાસ વાત એ છે મારો ભરેલો ભીંડો. તો સૌથી પહેલા થાળીમાં લઈ લઈએ ભરેલો ભીંડો, પછી છે મૂળાની ભાજી, બટેટાનું શાક, ગરમા ગરમ દાળ અને ભાત. અને રોટલી વગર તો ગુજરાતી જમવાનું અધૂરું જ લાગે ને. એટલે ગરમા ગરમ રોટલી પણ આવી ગઈ થાળીમાં. સાથે થોડી છાશ અને બસ તૈયાર થઈ ગઈ મારી આજની એકદમ દેશી ગુજરાતી થાળી. હવે તો રાહ નથી જોવાતી ટેસ્ટ કરવાની. ચાલો પહેલા ટેસ્ટ કરીએ આપણા આજના હીરો એટલે કે ભરેલા ભીંડાનો. વાહ! ભીંડો એકદમ મસાલેદાર અને સ્વાદિષ્ટ બન્યો છે. અને હવે ભીંડા સાથે થોડી દાળ ભાતની જોડી અને સાથે રોટલી, મૂળાની ભાજી અને બટેટાનું શાક. સાચું કહું તો આવું ઘરનું સાદું જમવાનું હોય તો બહારનું બધું જ ભૂલી જવાય. બધું જ એકદમ મસ્ત બન્યું હતું અને છાશ સાથે તો જમવાનું એકદમ પરફેક્ટ. તો આ હતી મારી આજની બપોરની ગુજરાતી થાળી. તમારા ઘરે આજે જમવામાં શું બન્યું હતું એ કમેન્ટમાં મને જરૂર જણાવજો. અને હા ફ્રેન્ડ્સ, જો તમને લોકોને મારા આવા મિની વ્લોગ ગમતા હોય, નાના નાના વિડીયોઝ ગમતા હોય તો પ્લીઝ મારા વિડીયોઝને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.